નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના અને મોટા સમાચારથી જે અરવલ્લીથી સામે આવી રહ્યા છે। જે આપણે વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે। ધનસુરા તાલુકા પંચાયતની રમૂસ બેઠક ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેએ એક જ ઉમેદવારને મેન્ડેટ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। જે આ મોટા અને મહત્વના સમાચાર છે। ભીખુસિંહ અર્જુનસિંહ ચૌહાણને બંને પક્ષ તરફથી ટિકિટ મળતા રાજકીય ગૂંચવણ સર્જાઈ છે અને ત્યારે ઘણા બધા સવાલો પણ ઉઠી રહ્યા છે। પરિણામે ઉમેદવાર બંને પક્ષોમાંથી પોતાનું ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે। એક જ ઉમેદવારે બે અલગ અલગ પાર્ટીઓની ટિકિટ કેવી રીતે મળી તે મુદ્દો હવે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બિંદુ બની ગયો છે અને સમગ્ર જિલ્લામાં આ ઘટનાને લઈને આશ્ચર્ય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। તો આ મોટા અને મહત્વના સમાચાર છે અરવલ્લીથી, જ્યાં જણાવી દઈએ કે એક જ ઉમેદવારને બે પાર્ટીઓમાંથી ટિકિટ મળતા ક્યાંક ને ક્યાંક રાજકીય અત્યારે ગરમાવો પણ રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે। ટિકિટ વહેંચણી ઉપર પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે અને ત્યારે આપણે વાત કરીએ તો અરવલ્લી જિલ્લાનો અજીબો ગરીબ કિસ્સો અત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જ્યારે વાતો ચાલી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તેના વચ્ચે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે। તો જણાવી દે, ભીખુસિંહ ચૌહાણને બે પાર્ટીમાંથી એક જ ઉમેદવારને ટિકિટ મળતા રાજકીય ચર્ચાઓ હવે તેજ થઈ છે। ટિકિટ વહેંચણી પર ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। અરવલ્લી જિલ્લામાંથી અજીબોગરીબ કિસ્સો સામે આવી રહ્યો છે। જણાવી દઈએ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંને પાર્ટીમાંથી એક જ ઉમેદવારની ટિકિટ આપવામાં આવી છે અને જેને લઈને ચર્ચાઓ તેજ થઈ છે। જણાવી દઈએ, હવે ભીખુસિંહ ચૌહાણને બંને પાર્ટીમાંથી ટિકિટ કેવી રીતે મળી તેને લઈને હવે સવાલો છે, તેને લઈને ગૂંચવણ પણ ત્યાં જોવા મળી રહ્યું છે।